નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। બીએમાં આપણે છેલ્લા લેક્ચરમાં ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર તેના વિશે વાત કરતા હતા કે જેમાં આપણે તેની પ્રસ્તાવના, ત્યાર પછી આંતરિક વેપાર કોને કહેવાય છે, તેનો અર્થ, વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ, ત્યાર પછી તેમાં અલગ અલગ જે વેપારી પ્રવૃત્તિ છે તેનામાં સૌથી જે પહેલું છે જથ્થાબદ્ધ વેપાર, તેના વિશે વાત કરી હતી। તો શરૂઆત કરતાં પહેલાં આપણે ખાલી થોડીક રિવિઝન કરી લઈએ કે ભાઈ વેપાર એટલે શું, તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય થતો હોય તો તેને શું કહેવાય છે, વેપાર એવું કહેવાય છે। આવું આપણે જોયું હતું। ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ આંતરિક વેપાર કોને કહેવાય, તો દેશની સરહદની અંદર જો જે વેપાર થતો હોય, એટલે કે આપણી જે દેશ છે તેની સીમા, ભૌગોલિક સીમા છે તેની અંદર જે વેપાર થતો હોય તો તેને શું કહેવાય છે, આંતરિક વેપાર એવું કહેવાય છે। તેમાં આપણે અલગ અલગ વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ જોયું હતું કે સરહદની દૃષ્ટિએ કેટલા પ્રકાર પડે છે, વિસ્તરણની દૃષ્ટિએ, નાણાં ચૂકવણીની દૃષ્ટિએ અને માલ રવાનગીની દૃષ્ટિએ। તો આ બધા જ પ્રકારમાં આપણે જે ચેપ્ટરમાં પૂછાવાના છે અથવા જે ભણવાના છે તેના વિશે વાત કરવાની હતી। તેમાંથી જે જથ્થાબંધ વેપાર છે એ આપણે જોયું હતું કે ભાઈ જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ વેચે તેને શું કહેવાય છે, જથ્થાબંધ વેપારી। ત્યાર પછી આપણે તેની ઉત્પાદકને સેવા અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા, આના વિશે વાત કરી છે। હવે આપણે જે જોવાનું છે તે છે છૂટક વેપાર। છૂટક વેપાર કોને કહેવાય છે, તમે બધા સાંભળેલું હોય જથ્થાબંધ વેપારી, છૂટક વેપાર, તો તમને ખ્યાલ જ હોય, છતાં આપણે જોઈએ કે ભાઈ છૂટક વેપાર એટલે શું। સૌથી પહેલાં તેનો અર્થ કે જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે। તો અર્થમાં શું કહેવા માગીશ કે જે વેપારમાં જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદક પાસેથી માલ ખરીદીને છૂટકમાં અથવા મોટા જથ્થામાં અને ગ્રાહકને જરૂરિયાત મુજબ હોય તે મુજબ શું કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, તો આવા પ્રકારનો જે વેપાર છે એ કેવો વેપાર છે, છૂટક વેપાર। છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે। બીજી વસ્તુ કઈ કીધી કે છૂટક વેપારી હોય એ કોના સંપર્કમાં હોય છે, તો કે ગ્રાહકના, પ્રત્યક્ષ એટલે રૂબરૂ એના મુલાકાતમાં હોય છે। કારણ કે આપણે વસ્તુ જે ખરીદીએ તો આપણે બધા કોની પાસેથી ખરીદવાના છે, છૂટક વેપારી, ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી ખરીદવા જવાના નથી। કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો કોની પાસેથી ખરીદો છો, તો કે જે વેપારી છે, છૂટક વેપારી છે તેની પાસેથી। એના માટે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી બંને કરતાં જો ગ્રાહકોના સંપર્કમાં વધારે હોય તો એ કોણ છે, છૂટક વેપારી હશે। તો ગ્રાહકોના સંપર્કમાં રહેવાના કારણે ગ્રાહકની કઈ જરૂરિયાત છે તે પણ છૂટક વેપારીને ખ્યાલ હોય છે, પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવાના પ્રયત્નો કરે છે। એટલે કે ગ્રાહકના સંપર્કમાં હોવાના કારણે એની જરૂરિયાત વિશે પણ ખ્યાલ હોય અને તેને કઈ સેવાની જરૂરિયાત છે તેના વિશે પણ તેને પૂરેપૂરો ખ્યાલ હોય છે। તો ગ્રાહકોને સારામાં સારી સેવા આપવાનો તે પ્રયત્ન કરતા હોય છે। આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે। એટલે કે આ રીતે જુઓ તો છૂટક વેપારી છે તે માલ વિતરણની જે આખી પ્રક્રિયા છે એમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક બંને વચ્ચેની જો જોડતી કડી હોય તો કોણ છે, તો કે છૂટક વેપારી છે। હવે આપણે જે આગળ જથ્થાબંધ વેપારમાં જે બે પ્રકારની સેવા જોઈતી તેવી જ રીતે છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવા, કઈ સેવા મળે છે તેના વિશે આપણે વાત કરવાની છે। જો બંનેની તમને આમાં સાથે આપી છે બે ત્રણ સેવા મળે છે, કઈ કઈ છે આપણે જોઈએ, પછી એના ફાયદા મર્યાદા જોઈએ આપણે। તો સૌથી પહેલી તો કે બજાર અંગેની માહિતી આપે। આનો ખ્યાલ આવી જાય કે છૂટક વેપારી હશે એ ગ્રાહકોના સંપર્કમાં રહેવાથી બજાર અંગેની તમામ માહિતી કોને આપશે, તો કે છૂટક વેપારીને, જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકોને। છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે। એટલે કે છૂટક વેપારી છે ગ્રાહકોના સીધા સંપર્કમાં છે, આપણે હમણાં જ વાત કરી, તો તેના કારણે ગ્રાહકોને અત્યારે કઈ વસ્તુ વધારે પસંદ કરે છે અથવા બજારમાં કઈ વસ્તુની વધારે માંગ છે, ગ્રાહકો કઈ વસ્તુ ખરીદે છે વધારે તેવો તેને ખ્યાલ હોય છે। તેથી આ બધી માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે। તો ઉત્પાદક સુધી માહિતી પહોંચાડવામાં તે મદદરૂપ છે। તે કહે છે કે ભાઈ ગ્રાહકો અત્યારે વસ્તુ આવી ખરીદે છે અથવા આ પ્રકારની બજારમાં માંગ છે, તો બજાર અંગેની તમામ માહિતી જો પહોંચાડવાની હોય તો કોના હસ્તક, તો કે છૂટક વેપારીને ખ્યાલ હોય છે। તો જથ્થાબંધ વેપારીને
મદદરૂપ થઈ શકે. બીજું, જાહેરાતમાં મદદરૂપ થાય. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે. આવું તમને ખ્યાલ છે કે તમે છૂટક વેપારી જેટલા તમારે વેપારી હશે, છૂટક વેપારી તમે જોયા જ હશે, બધી દુકાનો તમે જો અલગ અલગ કંપનીના બેનર્સ લગાવેલા હોય, બોર્ડ લગાવેલા હોય છે. તો એ પોતે નથી બનાવતા, પણ પોતે તે વસ્તુનું વેચાણ કરે છે, તો તેની શું કરે છે? જાહેરાત કરે છે. તો આ રીતે છૂટક વેપારી જાહેરાતમાં પણ મદદરૂપ થાય છે ઉત્પાદક અને જથ્થાબંધ વેપારી બંનેને, કે પોતાની કંપનીના બેનર્સ અથવા બોર્ડ તે પોતાની છૂટક વેપારી પોતાની દુકાને લગાવીને તેની જાહેરાત કરે છે. તો આ રીતે જાહેરાતમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી શાક પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાક પાત્રતામાં વધારો થાય છે. એટલે કે શું કહેશ કે છૂટક વેપારી સારામાં સારી ગુણવત્તાવાળો અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડે, એના કારણે પોતાની જે શાક પાત્રતા છે બજારમાં તેની શાક છે એ પણ કેવી છે? તો કે વધારો કરે છે. તો આ 3 અલગ અલગ પ્રકારની સેવાઓ તે આપે છે. હવે આપણે જે પોઈન્ટ જોવાનો છે તે છે તેના ફાયદા, કે છૂટક વેપારીના કારણે કયા ફાયદા થાય છે. જોઈએ આપણે. સૌથી પહેલો ફાયદો તો કે પસંદગીની તક મળે. ગ્રાહકોને આ વસ્તુ મહત્ત્વની, એના માટે ફાયદા. તમે જો કોઈ પણ દુકાને જશો તો તમે કોઈ પણ એક વસ્તુ માંગો કે ભાઈ મારે ટૂથપેસ્ટ જોવે છે, ટૂથપેસ્ટ, તો તમને અલગ અલગ કેટલી બધી કંપની આપશે કે ભાઈ હાલો કોલગેટ છે, ડાબર છે, અથવા બીજી કોઈ પણ હોય, ઘણી બધી કંપનીઓ તમને દેખાડે છે. તો કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ કે હાલો ભાઈ મોબાઈલ લેવો છે, તો તમે મોબાઈલ ખાલી કહો કે ભાઈ મારે મોબાઈલ લેવો છે, તો તમને કેટલી બધી કંપનીના ફોન દેખાડશે. તો આવી રીતે પસંદગીની તક મળે છે ગ્રાહકોને. એવી જ રીતે તમે કોઈ પણ વસ્તુ જો ખરીદવા જાઓ છૂટક વેપારી ત્યાં, તો તમને અલગ અલગ કંપનીની વસ્તુ દેખાડશે. વસ્તુ એ જ હોય પણ કંપની કેવી હોય? અલગ અલગ. તો આ રીતે તમને છૂટક વેપારીને કારણે આ એક પહેલો ફાયદો થાય, તો પસંદગીની તક મળે. જોઈએ તેમાં છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે. એટલે સૌથી પહેલું તો એ છે કે ભાઈ ગ્રાહકો જે વસ્તુ ખરીદવા જાય છે ત્યાં ઉત્પાદકોની અલગ અલગ કંપનીની વસ્તુઓ હોય છે, તેના કારણે તમને પસંદગીની તક વધારે મળે. એવું ન હોય કે ભાઈ હાલો તમારે મોબાઈલ ખરીદો છો એક જ કંપનીનો છે, એવું નથી. ઘણા બધા અલગ અલગ કંપનીના હોય છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ તમે ખરીદો, કપડાં હોય, ખાવા પીવાની વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ તમે ખાલી ત્યાં જઈને કહો કે મારે આ બિસ્કિટ લેવા છે, તો તમને અલગ અલગ કંપનીના 3-4 દેખાડશે. તમને જે પસંદ આવે તે તમે ખરીદી શકો. આવી રીતે કોઈ પણ વસ્તુમાં તમને પસંદગીની તક વધારે મળે છે. બીજું, ઘર બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘર બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેમનો સમય બચાવે છે. આવું તમને ખ્યાલ છે કે અત્યારે મોટાભાગના જે છૂટક વેપારી છે તે લોકો શું કરે છે? તો કે આવા પ્રકારની સગવડ આપે છે કે તમારે ત્યાં તેની દુકાન સુધી જવાની જરૂરિયાત છે નહીં. તમે ફક્ત તેને તમારે જે વસ્તુની જરૂરિયાત છે તે લખાવી દેવાનું, તે લોકો તમને ઘર સુધી માલ પૂરો પાડે છે. ત્યાર પછી ગ્રાહકોને શાક પર વેચાણ. એના પછી પહેલો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ, કે ગ્રાહકોની ફરિયાદનો નિકાલ. જોઈએ એમાં છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે છૂટક વેપારીને ખ્યાલ હોય કે ભાઈ ગ્રાહકોની કઈ ફરિયાદ છે, કઈ વસ્તુમાં કઈ ફરિયાદ છે, તો તે ફરિયાદનો અમલ લાવવા માટે, એનો નિકાલ કરવા માટે શું કરશે? તો કે જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદકને જાણ કરશે કે ભાઈ આ વસ્તુમાં ગ્રાહકોને આવી ફરિયાદો આવે છે, તો ઝડપથી ફરિયાદનો નિકાલ કરી શકાય છે. ત્યાર પછી ગ્રાહકોને શાક પર વેચાણ એટલે ઉધાર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે. તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે છે. એટલે કે છૂટક જે વેપારી છે તે ગ્રાહકોની જે સ્થિતિ છે, આર્થિક સ્થિતિ, તે તેને ખબર હોય છે. એના કારણે તે શું કરે છે? તો કે ગ્રાહકને જરૂર મુજબ શાક પર વેચાણ કરે છે, એટલે કે ઉધાર વેચાણ કરે. તમે જો કરિયાણાની દુકાન હશે તો મોટા ભાગે ત્યાં શું ચાલતું હોય છે? તો કે ઉધારમાં એકસાથે પૈસા પછી દઈ દેતા હોય છે, 15 દિવસે, મહિને, તો આ રીતે શાક પર વેચાણ કરે છે. તો આ પણ એક ફાયદો મળે છૂટક વેપારને કારણે, કે ગ્રાહકોને શાક પર માલ મળી શકે. ત્યાર પછી પાંચમો ફાયદો છે કે માલ પછીની સેવાઓ.
છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવા પૂરી પાડે છે. છૂટક વેપારી જે હશે તે આ પણ સેવા એક આપે છે કે તમને માલ મળી ગયા પછી ઘણીવાર સમારકામ એટલે કે કંઈ રિપેરિંગ હોય અથવા માલ જો નુકસાનીવાળો હોય તો તમને માલ બદલી આપે છે. આવી સેવા પણ પૂરી પાડે છે. ત્યાર પછી ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. આવું થાય છે કે આપણે વસ્તુ ખરીદવા જઈએ તો આપણને ઘણીવાર એવું થાય કે કન્ફ્યુઝન થાય કે કઈ વસ્તુ ખરીદવી, તો આપણને શું કરે તો કે નિર્ણય લેવામાં મદદરૂપ કરે. તમને કહે કે ભાઈ આ વસ્તુ આના કરતાં સારી છે, આવા ફાયદા છે, આ બેમાં આટલો ડિફરન્સ છે, આવું ઘણીવાર કહે છે. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓની અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. મેં કીધું ને કે ભાઈ તમે વસ્તુ ખરીદવા જાઓ તો તમને પસંદગી મળે, ઘણી બધી મળે. તેમાંથી તમારે કઈ વસ્તુ ખરીદવી તે તમે કન્ફ્યુઝન હોય અથવા તમે નક્કી કરી શકતા ન હોય તો તમને તે ખરીદીમાં નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે કે ભાઈ આની ઉપયોગિતામાં આટલો ફેર છે અથવા તેની કિંમતમાં આટલો ડિફરન્સ છે, આની ગુણવત્તા સારી છે, આવું તમને સમજાવી અને નિર્ણય લેવા મદદરૂપ બને છે. ત્યાર પછી માલના સંગ્રહમાંથી મુક્તિ અપાવે કે તમારે એકસાથે સંગ્રહ કરવો પડે નહીં. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. એટલે છૂટક વેપારીને કારણે ગ્રાહકોને એકસાથે માલનો સંગ્રહ કરવો પડતો નથી. શા માટે? તો કે જ્યારે જે વસ્તુની જરૂર હોય ત્યારે તેને મળી શકે છે. પોતાને સ્ટોક કરવાની જરૂરિયાત રહેતી નથી. અને એક છેલ્લો ફાયદો છે કે ગ્રાહકોને માર્ગદર્શન આપે. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. તો છૂટક વેપારી જે હશે તે આવું પણ માર્ગદર્શન આપે છે કે ભાઈ આ વસ્તુના ભાવ થોડાક દિવસમાં વધવાના છે અથવા અમુક સમય પછી વધવાના હોય તો તમને અગાઉથી જાણ કરે. તો આવું માર્ગદર્શન આપે કે ભાઈ આનો આ રીતે ઉપયોગ થાય છે, આના ભાવ વધવાના છે તો તમે અત્યારે ખરીદો અથવા ભવિષ્યમાં ખરીદો, એવું ઘણીવાર છૂટક વેપારી હોય તે તેના રોજિંદા ગ્રાહકો એને કહેતા હોય છે. તો આ પણ ફાયદો મળે છે. તો આપણે જે 9-8 ફાયદા જોયા તે શેના છે? છૂટક વેપારીના. હવે ફાયદા છે તો તેની સામે અમુક મર્યાદા પણ છે. જોઈએ તમને કયા કયા મર્યાદાના પોઈન્ટ આપે છે. તો સૌથી પહેલી મર્યાદા કે વધુ મૂડી રોકાણ. કારણ કે અલગ અલગ કંપનીની અલગ અલગ વસ્તુ રાખવી હોય તો એના માટે મૂડીની જરૂરિયાત પણ કેવી રહેવાની છે? વધારે રહેવાની છે. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે. માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે. તેથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે છે. એટલે કે છૂટક વેપારમાં પસંદગીની તક મળે તો તેના માટે પસંદગી આપવા માટે એને શું કરવું પડે? તો કે ઘણી બધી કંપનીની ઘણી બધી વસ્તુ રાખવી પડે છે. તો તેના માટે તેની પાસે વધુ મૂડીરોકાણની જરૂરિયાત પડે છે. તો આ એક ગેરફાયદો છે કે ભાઈ વધુ મૂડીની જરૂર પડે. બીજું, નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચ્યા વિના પડી રહે છે. ત્યારે બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. એટલે કે ઘણીવાર આવું થાય કે અમુક વસ્તુ કેવી હોય? નાશવંત એટલે કે નાશ થઈ જાય, 1-2 દિવસમાં એનો નાશ થાય તેવું. તો જો એ વસ્તુ ન વેચાય તો તેના કારણે એ શું થવાનું છે? બગડી જવાનું છે અને નુકસાન વેપારીએ ભોગવવું પડે છે. તો આવી વસ્તુમાં તેને નુકસાન ભોગવવું પડે. ત્રીજું, વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ જવાને કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે. ત્યારે તેનો નિકાલ કરવાની વસ્તુની પડતર કિંમત કે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે. એટલે કે ઘણીવાર આવું થાય કે પોતે જે માલ ખરીદ્યો છે, જેનો સ્ટોક તેણે રાખ્યો છે, તે વસ્તુ બજારમાં અત્યારે કોઈ ખરીદતું હોય નહીં અથવા એની માંગ ન હોય તો તેના કારણે તેનો નિકાલ કરવા માટે તેને શું કરવું પડે? તો કે તેની પડતર કિંમત કરતાં પણ ઓછી કિંમતે માલનું વેચાણ કરવું પડે. એવું બની શકે. એટલે ખોટ ખાવી પડે એવું પણ બની શકે. અને એક છેલ્લું છે, નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારીએ વસ્તુઓનું નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. આવું પણ બની શકે કે તેણે જે વસ્તુ ખરીદીને રાખી છે છૂટક વેપારીએ, કદાચ એવું થાય કે અમુક સમય પછી તે વસ્તુના ભાવમાં વધઘટ થાય તો તેના કારણે તેને નુકસાન જવાની શક્યતા રહે છે. અને છેલ્લે પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેઓ ઉત્પાદકની વસ્તુનું વેચાણ કરતા નથી.
આવું હોય છે ઘણીવાર. પૂર્વગ્રહ એટલે અમુક વસ્તુ વધારે વેચતા હોય છે, અમુક પેઢી પ્રત્યે તેને એવું મનમાં એવું હોય તો એની વસ્તુ વધારે વેચે ને અમુકની વસ્તુ વેચતા હોતા નથી. તો આવું પણ બની શકે કે અમુક ઉત્પાદકની વસ્તુ જો ન વેચે તો એના કારણે એ ઉત્પાદકને ખોટ જાય એવી શક્યતા પણ વધારે રહે છે. તો આ હતા તેના ફાયદા અને મર્યાદા. હવે જે આપણે પોઈન્ટ જોવાનો છે તે છે પ્રકાર. શેના પ્રકાર આપ્યા છે તમને? છૂટક વેપારના. જો ચાર્ટમાં તમને કેટલા બધા પ્રકાર આપ્યા છે, તમને આમાંથી કોઈ પણ પોઈન્ટ પૂછાઈ શકે. જો સૌથી પહેલાં આપણે ચાર્ટ સમજીએ તો ચાર્ટમાં તમને મેઇન 3 પ્રકાર છે: ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. આ બધા જ આપણે વારાફરતી જોવાના છે. તેમાંથી જે પહેલું છે ફરતી દુકાનો, એના પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ ફરતી દુકાનોમાં કયા કયા છે? તો કે ફેરિયા વેપારી, કામ ચલાવ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી કે ગુજરી કે હાટના વેપારી અને શેરી વિક્રેતા. તો આ બધા જે છે એ છૂટક વેપાર જ છે. આપણે જે જોઈએ છીએ રોજબરોજ જેની પાસેથી ખરીદી કરીએ છીએ એ બધા જ કેવા છે? છૂટક વેપારી, પણ અલગ અલગ નામ આપેલા છે. તેમાંથી જે પહેલું છે ફરતી દુકાનો, તેમાં આપણે જોવાના છે. જો નીચે તમને આપ્યું છે સૌથી પહેલું ફરતી દુકાનો, તેમાં જે ફેરિયા. તો ફેરિયા એટલે શું તમને ખબર જ છે, જોઈએ આપણે એમાં. ફેરિયાઓ માલ લઈને ગ્રાહકને જુદા જુદા સ્થળે જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્રો, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. એટલે કે ફેરિયા એટલે શું? આ છૂટક વેપાર જ છે એક પ્રકારનો, પણ એને નામ શું આપ્યું છે? ફરતી દુકાન. બરાબર? કે એક જગ્યાએ સ્થાયી છે નહીં, પણ શું કરતા હોય છે? તો કે અલગ અલગ જગ્યાએ માલનું વેચાણ કરતા હોય છે. રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય અથવા તમારા ઘરની આસપાસ હોય, તો ત્યાં આ લોકો માલ લઈને પોતે ગ્રાહક સુધી માલનું વેચાણ કરતા હોય છે. કેવી કેવી વસ્તુ? તો કે વર્તમાનપત્રો એટલે ન્યૂઝપેપર હોય, શાકભાજી હોય, ફળ હોય અથવા ઘર વપરાશની વસ્તુઓ હોય, તો આવી વસ્તુનું તે વેચાણ કરે છે. આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે, કારણ કે તેમની પડતર અને અન્ય ખર્ચા ઓછા હોય છે. તમે જો ફેરિયા પાસેથી ખરીદી કરો તો એનો ભાવમાં કેવો હોય છે? ડિફરન્ટ હોય, ભાવ ઓછો હોય છે. એનું કારણ શું? તો કે તેણે બીજા કોઈ ખર્ચ કરવા પડતા નથી. ડાયરેક્ટ તે તમારી પાસે વેચાણ કરવા આવે છે, એના કારણે તેને પડતર કિંમત પણ ઓછી હશે અને બીજા કોઈ ખર્ચ લાગતા નથી. એના કારણે ઓછા ભાવે તમને વેચાણ કરતા હોય છે. તો આ જે ફેરિયા છે એ પણ એક પ્રકારનો છૂટક વેપાર છે, પરંતુ કયા પ્રકારમાં આવે છે? તો કે ફરતી દુકાનોમાં. એના પછી બીજું કયું છે? કામ ચલાવ વેપારી. એમાં જોઈએ આપણે ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે છે, તેને કામ ચલાવ વેપારી કહે છે. એટલે શું કે અમુક ચોક્કસ સમયે તે વેપારી બને છે, કે કોઈ પ્રસંગ હોય, તહેવાર હોય અથવા ચોક્કસ ઋતુમાં, મોસમ દરમિયાન, તો ત્યારે જે વસ્તુઓનું વેચાણ કરે એ વેપારી બધા કેવા છે? કામ ચલાવ. જેમ કે મેળામાં માલ વેચતા વેપારીઓ, ઉત્તરાયણ સમયે પતંગ દોરાના વેચનાર, દિવાળીમાં દારૂખાનું વેચનાર તથા વિવિધ મોસમમાં રેઇનકોટ, છત્રી, ગરમ કપડાં વેચનાર વેપારી. તો આ મોસમ પ્રમાણેના વેપારી છે, કે જો પ્રસંગ હોય, કોઈ તહેવાર હોય અથવા કોઈ સિઝન છે, તો ત્યારે જે વસ્તુનું વેચાણ કરે છે એ બધા કેવા છે? તો કે કામ ચલાવ વેપારી છે. રોજે રોજ એ વસ્તુનું વેચાણ કરતા નથી, પરંતુ એ ઋતુ પૂરું થાય અથવા એ પ્રસંગ પૂરો થાય એટલે વેચવાનું પણ કેવું કરી દેશે? બંધ. તો આ જે વેપારી છે એ કેવા છે? કામ ચલાવ વેપારી છે. ત્યાર પછી નિશ્ચિત દિવસના વેપારી. કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારો અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે, તેને ગુજરી કે હાટ કહે છે. ત્યાં અંડરલાઇન કરી નાખજો, તો તમને ગુજરી કે હાટ પૂછાય તો તમને ખ્યાલ આવે કે ભાઈ અમુક શહેરમાં અથવા નગરમાં અથવા ગામમાં કોઈ ચોક્કસ દિવસ હોય કે ભાઈ આ દિવસે ત્યાં બજાર ભરાય, અને ત્યારે ત્યાં ઘણા બધા વેપારીઓ વેચવા એકસાથે આવતા હોય છે, માલનું વેચાણ કરતા હોય છે. જેમ કે આપણે અહીંયા ભાવનગરમાં કેવું હોય છે કે રવિવાર હોય તો રવિવારે ઘણા બધા વેપારીઓ એકસાથે બજારમાં એકઠા થાય છે અને ત્યાં વેચાણ કરતા હોય છે, અને ઘણા બધા ખરીદવાવાળા પણ હોય છે. તો આપણે તેને શું કહીએ છીએ? કે રવિવારી બજાર છે એવું કહીએ છીએ. એવી રીતે અલગ અલગ શહેરમાં અલગ અલગ ચોક્કસ દિવસ હોય છે અને ત્યાં આવું બજાર ભરાતું હોય, તો તેને શું કહેવાય? ગુજરી કે હાટ એવું કહેવાય છે. અને એક છેલ્લું છે શેરી વિક્રેતા. શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુ ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર.
એટલે શેરી વિક્રેતા એટલે શું, તમે જોયું શેરીની બહાર ઊભા જ હોય છે, બરાબર. ફળ વેચતા હોય, શાકભાજી વેચતા હોય, અથવા બીજી કોઈ વસ્તુ વેચતા હોય, તો એ જે વેપાર છે એ છૂટક જ વેપાર છે, છતાં એનું નામ કયું છે તો કે શેરી વિક્રેતા. તો આ રીતે છૂટક વેપારના અલગ અલગ પ્રકાર છે. તેમાંથી જે પહેલું છે ફરતી દુકાનો, તેમાં 4 પ્રકાર આવે છે: ફેરિયા, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી અને શેરી વિક્રેતા. બાકીના જે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું કે ભાઈ સ્થાયી દુકાનો કોને કહેવાય. પહેલી આપણે જે જોઈ છે એ કઈ છે તો ફરતી દુકાન છે, ત્યાર પછી સ્થાયી દુકાન, અને છેલ્લે આપણે જોવાની છે અન્ય પદ્ધતિઓ. તો બધા જ પોઈન્ટ આપણે ટૂંકા પોઈન્ટ છે, પરંતુ એક પછી એક જોવાના છે. તમને એક્ઝામમાં આમાંથી કોઈ પણ એક પોઈન્ટ પૂછાઈ શકે કે ભાઈ ફરતી દુકાનો સમજાવો, તો તમારે આજે જે આપણે 4 પોઈન્ટ જોયા તે સમજાવવાના રહેશે, બરાબર. તો હવે આપણે આવતા લેક્ચરમાં મળીશું તમને હોમવર્કમાં. અને પહેલાંનો જે આપણે પોઈન્ટ જોયા છે છૂટક વેપાર, છૂટક વેપાર કોને કહેવાય અને તેના ફાયદા અને મર્યાદા, બંને વસ્તુ લખીને મોકલાવાની રહેશે.